પ્રમાણે હકીકત સાંભળી પ્રદ્યુમન નારદને સાથે લઈ પ્રજ્ઞપ્તિ વિદ્યાએ રચેલા વિમાનમાં બેસી તત્કાલ દ્વારિકા નગરીમાં આવ્યો. વિમાન સહિત નારદને બહારના ઉદ્યાનમાં મૂકી બીજો વેશ પહેરીને તે નગરમાં ચાલ્યો. ત્યાં ભાનુને અર્થે આવેલી જાન તેના જોવામાં આવી. તેમાંથી જેનો વિવાહ થવાનો હતો તે કન્યાને હરી લઈને નારદ પાસે મૂકી. પછી પ્રદ્યુમને વિદ્યા વડે કૃષ્ણના ઉદ્યાનને પુષ્પ ફળથી રહિત કર્યું. સર્વ જલાશયમાંથી જળ શોષી લીધું અને આખું નગર તૃણ રહિત કરી દીધું. થોડી વાર રહીને સોદાગરનો વેશ કરી એક ઘોડા પર બેસી નગરની બહાર તે ખેલવા લાગ્યો. તેના ઉત્તમ ઘોડાને જોઈ સત્યભામાના પુત્ર ભાનુને મૂલ્યથી તે ઘોડા લેવાની ઈચ્છા થઈ. તેથી તે અશ્વની ઉપર બેસી ભાનુ તેને ખેલાવવા લાગ્યો. તત્કાલ પ્રદ્યુમનની માયાથી તે અશ્વ ઉપરથી પડી ગયો. એટલે લોકોએ હાસ્ય કરવાથી તે શરમાઈને નગરમાં ચાલ્યો ગયો. પછી પ્રદ્યુમન બ્રાહ્મણનો વેશ લઈ વેદ ભણતો નગરમાં આવ્યો. ત્યાં સત્યભામાની પૂજા કુબડી દાસીને વિદ્યાથી સરળ કરી અને તે માયાવી પ્રિય પૂજા દાસીને પાસે થઈ જ ભોજન માંગ્યું. દાસીએ પોતાના સાથે આવવા કહ્યું એટલે તે દાસીને સાથે સત્યભામાના મંદિરમાં ગયો. સત્યભામાએ તેને આસન ઉપર બેસાડ્યો. પછી કહ્યું, હે દ્વિજ, મને રૂકમણીથી અધિક રૂપવંતી કર. કપટી બ્રાહ્મણે કહ્યું, જો એવી ઈચ્છા હોય તો તત્કાલ વીરરૂપા થઈ જા. તેના વચનથી સત્યભામા માથું મુંડાવ્યું, જીર્ણ વસ્ત્ર પહેરી અને અંજન લગાડી કુરૂપા થઈ ગઈ. પછી કુલદેવી પાસે જઈ માયા વિપ્રના શીખવ્યા પ્રમાણે બડબડ વાણી બોલવા લાગી અને કપટી વિપ્ર ભોજન કરવા બેસાડ્યો. તેને વિદ્યાશક્તિથી ભોજન કરતા સર્વ અન્નપાન ખૂટાડી દીધા. એટલે દાસીઓએ તું ઊભો થાય એ પ્રમાણે કહ્યું. ત્યાર પછી પ્રદ્યુમન બાલમુનિના વેશે રૂકમણીને ઘેર ગયો. તેના દર્શન માત્રથી રૂકમણીને અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ. તેના માટે આસન લેવાને રૂકમણી ઘરમાં ગઈ. એટલે પાછળથી તે કૃષ્ણના રમણીય સિંહાસન ઉપર બેસી ગઈ. તેને ત્યાં બેઠેલો જોઈ રૂકમણી બોલી, આ સિંહાસન ઉપર કૃષ્ણ કે કૃષ્ણના પુત્ર વિના બીજા કોઈ પુરુષ બેસે તે દેવતાઓ તેને સહન કરી શકતા નથી. તે બોલ્યો, તપના પ્રભાવથી મારા ઉપર દેવતાની શક્તિ ચાલતી નથી. હું 16 વર્ષ પર્યંત તપ કરીને આજે અહીં પરણવાને માટે આવ્યો છું. માટે મને ભિક્ષા આપો અને જો ભિક્ષા આપી શકો તેમ ન હોય તો કહો એટલે હું સત્યભામાને ઘેર જાઉં. તેના વચન સાંભળી રૂકમણી બોલી, ઉદ્વેગને લીધે મેં આજે કાંઈ પણ રાંધ્યું નથી. તેને ઉદ્વેગનું કારણ પૂછ્યું એટલે તે બોલી, મેં મસ્તકનું દાન કરી કુલદેવીની આરાધના કરી હતી. ત્યારે તેને આજે મને પુત્રનો મિલાપ થશે એમ કહ્યું હતું. વળી તેને પુત્રના આવવાની નિશાનીમાં આમ્ર વૃક્ષને પુષ્પ આવવાનું કહ્યું હતું. તે પુષ્પો તો આજે આવ્યા પણ પુત્રનો મેલાપ હજી થયો નહીં. માટે હવે તમે પણ હોરાના વિચાર કરીને કહો કે મને મારો પુત્ર ક્યારે મળશે. બાલમુનિ બોલ્યા, ખાલી હાથે હોરા સફળ થતી નથી. રૂકમણીએ કહ્યું, તમને શું આપું તેને કહું, મને ખીર બનાવીને આપો. પછી રૂકમણીએ ખીર બનાવવા માટે સર્વ દ્રવ્ય ભેગા કરાવ્યા અને પોતે ખીર કરવા માંડી. કપટ મુનિએ વિદ્યાબળથી ક્ષણવારમાં તેના સર્વ પદાર્થો બાળી નાખ્યા. તેથી રૂકમણી ખેદ પામી ગઈ. પછી બાલે મુનિએ કૃષ્ણને ખાવાના મોદક માંગ્યા. રૂકમણી બોલી, તે મોદક કૃષ્ણથી જ જીરવાય તેવા છે, બીજાઓને પચે તેવા નથી. તેથી હું તમને આપીને ઋષિ હત્યા કરીશ નહીં. મુનિ બોલ્યા, તપના પ્રભાવથી મારે કોઈ પણ દુર્જન નથી. પછી શંકાયુક્ત ચિત્તે રૂકમણીએ એક એક મોદક આપવા માંડ્યો. તે બીજોને આપે તેટલામાં તો મુનિ પેલો મોદક સત્વર ખાઈ જવા માંડ્યો. તે જોઈ આશ્ચર્યથી આનંદ પામેલી રૂકમણી હાસ્ય કરીને બોલી, મુનિ તમે ખરેખર બલવાન જણાવો છો. અહીં કુલદેવીના નામને જપતી સત્યભામા પાસે આવીને તેના સેવક લોકો કહેવા લાગ્યા કે આપણું વન પુષ્પફળ વગરનું થઈ ગયું. ગામમાં ઘાસની દુકાનો ઘાસ વિનાની થઈ ગઈ. જળાશયો નિર્જળ થઈ ગયા. ભાનુ ઘોડા ઉપરથી પડી ગયો. જાનમાંથી કન્યાનું હરણ થયું અને પેલો વિપ્ર જતો રહ્યો. તે સાંભળી ખેદ પામતી સત્યભામાએ ક્રોધથી હાથમાં ડાબલા આપીને દાસીઓને કેશ લેવાને માટે રૂકમણીને ઘેર મોકલી. કપટી સાધુએ માયા વડે તે દાસીઓના કાપેલા કેશથી જ પાત્રોને પૂરી દીધા અને રૂકમણી કેશ આપતી નથી એમ કહીને તેને પાછી સત્યભામાની પાસે મોકલી. એટલે સત્યભામાએ જામીન થયેલા કૃષ્ણની પાસે રૂકમણીના કેશ માંગ્યા. કૃષ્ણે કહ્યું, તું જ મુંડિત થઈ છો, હવે બીજાના કેશનું શું કામ છે? ત્યારે તે બોલી, હાસ્ય કરો નહીં, મને કેશ લાવી આપો. પછી કૃષ્ણે કેશ લેવા માટે બલભદ્રને રૂકમણીને ઘેર મોકલ્યા. ત્યાં પ્રદ્યુમને વીરકુવેલું કૃષ્ણનું રૂપ જોઈ એને ત્યાં આવેલા જાણી લજ્જા પામીને પાછા ગયા. ત્યાંથી સભામાં આવી ત્યાં પણ કૃષ્ણને જોઈ રામ બોલ્યા કે તમે બે રૂપ લઈ તમારી વધુને અને મને લજવા દીધા. હરિએ બલભદ્રને અને ભામાને સોગંદપૂર્વક કહ્યું કે હું ત્યાં ગયો જ નથી. તથ્યાપી સત્યભામા એ તમારી જ માયા છે એમ બોલતી પોતાના મંદિરમાં ગઈ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.